સાહેબ આવ્યા છે બરાબર છે। ગયા વર્ષે 5 થી 5.5 રૂપિયા હતો, અત્યારે અમને 3500-3600 માં બજાર આવી છે। તો છતાં અમારે વેચવું પડે એમ છે બરાબર છે। તો કારણ કે અમારે બધા જૂના કઈ પૈસાના વહીવટ લેવા દેવાના કોઈ ના લીધા હોય ને સાહેબ અમારે આપવા જ પડે, પણ ગયા વર્ષે કરતા અમને બજાર ઘણી 1500 થી 2000 ઓછી મળેલ છે। ગયા વર્ષે 5.5 ની આસપાસમાં બજાર આવતી હતી બરાબર શરૂઆતમાં, પછી 6-7 હજાર થઈ ગયા હતા, પણ 5-5.5 તો અમને આવતા હતા। તો ઓણ એવો બજાર અમને મળી છે નહીં, અમને ઓણ 3500 થી 3600 ની માલિકો બજાર મળેલ છે બરોબર। હવે પોછાય તો એનું કારણ પોછાય તો નહીં અમને, પણ તો છતાં અમારે વેચવું પડે। વેચવાનું કારણ શું છે કે અમારે સાહેબ બધા પૈસાના અંતે સમય પ્રમાણે બધે વહીવટ માલ દવા વાળાના અંતે બધાના જે પૈસા છે એ તો અમારે આપવા પડે, એના ટાઈમ હોય બધા દેવાના। ઘનશ્યામ એનવાદી, ઇન્સ્પેક્ટર, હાપા માર્કેટિંગ યાર્ડ। આજે હાપા માર્કેટિંગ યાર્ડની અંદર જીરાની આવક આજે અંદાજિત 4500 દાગીના આસપાસ થયેલ છે, અને આજના ભાવની વાત કરીએ તો 2500 થી કરીને 3900 રૂપિયાની આસપાસ જીરાનું વેચાણ થયેલ છે, અને હજુ હરાજી પણ ચાલુ છે। ગત વર્ષે 15 ફેબ્રુઆરી 24 થી લઈને 7 માર્ચ 24 એટલે કે 20 દિવસની અંદર અંદાજિત જીરાની આવક 1,46,520 મણની થયેલ હતી, અને ગયા વખતે સરેરાશ ભાવ 3000 થી કરીને 6205 સુધી હતા। આ વખતે સિઝન હજુ શરૂઆત થઈ અને અંદાજિત 20 દિવસ આસપાસ થયેલ છે, તો આ વખતે 15 ફેબ્રુઆરી 25 થી આજ દિન સુધી કુલ આવક 62,320 મણની થયેલ છે, અને ભાવની વાત કરીએ તો સરેરાશ ભાવ 2900 થી કરીને 4180 સુધી।